કેન્સર મેઇનલી બે પ્રકારના હોય, એક્યુટ લ્યુકીમિયા અને ક્રોનિક લ્યુકીમિયા. એક્યુટ લ્યુકીમિયામાં એક્યુટ લિમ્ફેટિક લ્યુકીમિયા, એક્યુટ માયલોઇડ લ્યુકીમિયા, અને ક્રોનિક લ્યુકીમિયામાં તો ક્રોનિક માયલોઇડ લ્યુકીમિયા, ક્રોનિક લિમ્ફેટિક લ્યુકીમિયા, અને બીજા જે લાલ કણ અને શ્વેત કણ અને મેગાકેરિયોસાઇટ્સ એટલે પ્લેટલેટ જે વધે છે એને અમે માયલોપ્રોલિફરેટિવ નિયોપ્લાઝમ્સ કહીએ. હવે ખબર કેવી રીતે પડે કે આ બ્લડ કેન્સર છે? તો ઘણી વાર શું છે કે હિમોગ્લોબિન ઘણામાં ઘટે અને ઘણામાં બહુ વધી જાય. WBC કાઉન્ટ હોય ઓછા થઈ જાય અથવા બહુ વધી જાય. એવી જ રીતે પ્લેટલેટ ઘટી જાય અથવા બહુ વધી જાય. જે પણ એબનોર્મલ રિપોર્ટ છે એ લાંબો ટાઈમ સુધી હોય, એની સાથે તાવ આવતો હોય, શરીરમાં અણગમતા રહે, ખાવાનું ના ભાવે, લોસ ઓફ એપેટાઇટ, વેટ લોસ, એ બધા સિસ્ટમિક સિમ્ટમ્સની સાથે એ પ્રેઝન્ટેશન યુઝ્યુઅલી હોય છે. ઘણીવાર પેશન્ટને લોહી નીકળે નાકમાંથી, દાંતમાંથી, સંડાસના રસ્તે કે કોઈ પણ જગ્યાએ અથવા શરીરની અંદર લોહીના ચાઠા પડી જાય. તો એ બધા અર્લી સિમ્ટમ્સ છે બ્લડ કેન્સરના. હવે જ્યારે અમારી પાસે પેશન્ટ આવે ત્યારે અમે એના બ્લડ ટેસ્ટ કરીએ. એમાં નોર્મલ અમે હિમોગ્રામ, જેમાં અમે નોર્મલ બ્લડ ટેસ્ટ કરીએ અને પછી સ્પેશિયલ બ્લડ ટેસ્ટ કરીએ. સ્પેશિયલ બ્લડ ટેસ્ટની અંદર અમે એનો બોન મેરો બાયોપ્સી કરીએ. બોન મેરો બાયોપ્સી પરથી અમને ખબર પડે કે કયા પ્રકારનું કેન્સર છે. પછી એનું આગળ IHC કે ઇમ્યુનોફિનોટાઇપ કરીએ અને પછી મોલિક્યુલર ટેસ્ટિંગ કરીએ. કે મોલિક્યુલર ટેસ્ટિંગમાં અમને ખબર પડે કે ભાઈ એ શેના કારણે આ થયું છે. તો એની ટ્રીટમેન્ટમાં કિમોથેરાપી સાથે સાથે ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ આપવી કે નહીં એ પણ અમને ખબર પડે એ ટેસ્ટ પરથી. એ બધા સ્પેશિયલાઇઝ ટેસ્ટ કર્યા પછી એની ટ્રીટમેન્ટ ચાલુ થાય. યુઝ્યુઅલી બ્લડ કેન્સરની ટ્રીટમેન્ટમાં કિમોથેરાપી આવે અને અમુક બ્લડ કેન્સરની અંદર અમારે ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ પણ આપવી પડે. જે પણ અમારે ટાર્ગેટ અગર જો મળી આવે, ઇમ્યુનોફિનોટાઇપનું કે પછી મોલિક્યુલર ટાર્ગેટ મળી આવે તો એના આધારે અમારે આગળ ટ્રીટમેન્ટ કરવી પડે. અમુક બ્લડ કેન્સર જેમ કે માયલોમાની અંદર ઇન્ડક્શન ટ્રીટમેન્ટ પછી અમારે એ પેશન્ટને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સુધી લઈ જવા પડે અને એ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ પછી લોંગ ટર્મ પેશન્ટ ક્યોર થઈ શકે. શું બ્લડ કેન્સર મટી શકે છે? યસ. જો રાઇટ ટ્રીટમેન્ટ મળી જાય, જલ્દી ટ્રીટમેન્ટ મળી જાય અને જો એના અમે પ્રોપર ડૉક્ટરના સલાહ પ્રમાણે પેશન્ટની ટ્રીટમેન્ટ થાય તો એ મટી શકે છે. એવી જ રીતે વેરની ગાંઠનું કેન્સર, જેને અમે લિમ્ફોમા કહીએ, એ લો ગ્રેડ, ઇન્ટરમીડિયેટ ગ્રેડ અને હાઈ ગ્રેડ હોય છે. એમાં પણ બોન મેરો બાયોપ્સી અને લિમ્ફ નોડ બાયોપ્સીથી ખબર પડે. પેટ સ્કેન કરવામાં આવે એટલે એમાં સ્ટેજ ખબર પડે અને આગળ કિમોથેરાપી સાથે કયું ટાર્ગેટ આપવું, એ મોલિક્યુલર ટાર્ગેટ, એ જે ટેસ્ટ આવે છે એમાંથી ખબર પડે કે આમાં કઈ ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ પેશન્ટને આપે. અને એની લાંબી ટ્રીટમેન્ટ હોય છે. ઘણા લ્યુકીમિયાની ટ્રીટમેન્ટ 2-2.5 વર્ષ ચાલે. લિમ્ફોમાની ટ્રીટમેન્ટ 6 થી 8 મહિના ચાલે. ઘણાને મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ પણ આપવી પડે અને લોંગ રેમિશન્સ રહે છે એટલે પેશન્ટ ડિઝીઝ ફ્રી થઈ જાય. લોંગ ટર્મ પેશન્ટને પછી એ રોગમાંથી મટી જાય છે. જો અર્લી સ્ટેજમાં પેશન્ટ અમારી પાસે આવી જાય તો 80% પેશન્ટ અચીવ અ ક્યોર. અને ઘણીવાર લ્યુકીમિયા પણ બહુ લેટ સ્ટેજમાં બી મોર દેન 70% પેશન્ટ્સને મટી જાય છે. ઘણીવાર પેશન્ટનું લ્યુકીમિયા બહુ ખરાબ પ્રકારનું હોય અને કિમોથેરાપીથી ના મટે તો પછી એને હાઈ ડોઝ કિમોથેરાપી પછી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે, જેનાથી એને લોંગ ટર્મ મટી જાય છે.